નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ નગરપાલિકા દ્વારા ગટર લાઇન સાફ સફાઈ કરવાના બહાને કાળા ધબ્બા। બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ જિલ્લાની અંદર થરાદમાં આજે જાણવા મળતી માહિતી અનુસાર આજરોજ તારીખ 7/4/2026ના થરાદની મુખ્ય 4 ચોક બજારમાં છેલ્લા એક અઠવાડિયાથી થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે થરાદના નાગરિકોએ જણાવ્યું હતું કે થરાદની મુખ્ય બજારમાં ગટર લાઇટ આવેલી હોવાથી નગરપાલિકા દ્વારા ગટર લાઇન સાફ સફાઈ કરવાના નામે બેદરકારી સામે આવી હતી। થરાદની મુખ્ય બજારમાં આવેલ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતા હોય છે, જ્યારે અત્યારે જોવામાં આવે તો થરાદ નગરપાલિકાનું ટ્રેક્ટર લાઈને ગટર લાઇન સાફ કરવા માટે આવતા હોય છે। નગરપાલિકાના માણસો બારે પડે રહેલો કચરો લેતા હોય છે, જ્યારે ગટર લાઇનની અંદરથી કોઈ કચરો લેવામાં આવતો નથી અને જોવામાં આવે તો ગટર લઈને કચરાથી ભરેલી જોવા મળી આવી હતી। થરાદની મુખ્ય સોની બજારમાં ગટર લઈને ખૂબ જ દુર્ગંધ મારી રહે છે, જ્યારે વેપારીઓને દુકાને આવતા મોઢે રૂમાલ બાંધીને આવવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે થરાદના વેપારીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે દવાઓ છાંટવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। થરાદની મુખ્ય બજાર વિસ્તારમાં થોડા સમય પહેલા નગરપાલિકા દ્વારા દુકાનો આગળના ઓટલા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યો હતો। જોકે ફરી એકવાર બજારમાં દુકાનદાર દ્વારા દુકાનો આગળ ઓટલા બનાવી દબાણ ઊભું કરવામાં રહ્યો છે, જેના કારણે રસ્તાઓ સાંકડા બની રહ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા બજારમાં થયેલા નવા દબાણો દૂર કરવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી।